આરું કયું સાધન છે? આ બાજુ કઈ દેખાતું જ નથી સાહેબ. આ બાજુથી જોવાનું સર, આ બાજુથી. એ બાજુ જોવાનું છે. પેલા આ બાજુથી પછી આ બાજુથી, એટલે એવું પેલા છે. હા. તો વિદ્યાર્થીઓ, તમને પણ ફિઝિક્સ પ્રેક્ટિકલ ની અંદર ટેન્શન છે? સ્કૂલની અંદર પ્રેક્ટિકલ કરાવ્યા છે અથવા તો નથી કરાવ્યા? તમને ખબર પડી છે અથવા તો નથી પડી? વિદ્યાર્થીઓ, પ્રેક્ટિકલ એક્ઝામનું ટેન્શન હોય તો હવે બિલકુલ ટેન્શન દૂર કરી દો, કેમ કે કેમિસ્ટ્રી યુનિવર્સિટીની પૂરી ટીમ હર હંમેશ વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી આવી છે, સપોર્ટ કરે છે અને આગળ પણ તમારી દરેક પરીક્ષા અંદર પૂરેપૂરો સપોર્ટ કરતી રહેશે. વિદ્યાર્થીઓ, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક પ્રેક્ટિકલ આખા પરફોર્મ કરી અને સંપૂર્ણ માહિતી સાથેના ડિટેલ વિડીયો પણ આપણી YouTube ચેનલ ઉપર છે. તમારે એ પણ જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપી છે, ત્યાંથી પણ જોઈ શકો છો. અથવા તો YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઓપન કરી એના પ્લેલિસ્ટ અથવા તો હોમ પેજ ની અંદર જોશો તો ત્યાં પણ તમને આ દરેક વિડીયોઝ મળી રહેશે. હવે તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ફરી એક વખત અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ દરેક પ્રેક્ટિકલ માટેની એક રિવિઝન સિરીઝ, કે જેથી કરીને પ્રેક્ટિકલ એક્ઝામનો સમય હવે બહુ ઓછો છે, એકદમ નજીક એક્ઝામ આવી ચૂકી છે અને તમારે પણ દરેક પ્રેક્ટિકલનું ફરીથી રિવિઝન કરવું છે, દરેક પ્રેક્ટિકલ ફરીથી શીખવા છે, તો આ રિવિઝન સિરીઝ તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. વિદ્યાર્થીઓ, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે આ દરેક પ્રેક્ટિકલ જોઈ અને પૂરેપૂરા માર્ક્સ લાવી દેશો, પણ પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થયા પછી તમારી બોર્ડ હોય, ગુજસેટ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એમાં પણ સારો સ્કોર કવર કરવો છે તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ત્યાં પેપરફોર્ડ સિરીઝ નામની જે ફ્રી સિરીઝ છે, ફ્રી કોર્સ છે, એમાં એનરોલ કરી દો અને આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, કેમ કે આપણી ચેનલ ઉપર ફ્રી સિરીઝ પણ શરૂ થઈ ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઈક ટાર્ગેટ આપણે આપીએ છીએ. ખાલી એક વિદ્યાર્થી જે આ વિડીયો જોઈ રહ્યો છે એ પણ લાઈક કરી દેશે ને તો આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઈક તો કમ્પ્લીટ થઈ જ જવાની છે. તો તમારે માત્ર એટલો સપોર્ટ આપવાનો છે, વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેવાની છે અને તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તમારે આપણી YouTube ચેનલ ઉપર 2 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી દેવાના છે. તો બસ તમારે ફ્રી સપોર્ટ આપવાનો છે, અમારી સાઈડથી પૂરેપૂરો સપોર્ટ તમને મળવાનો છે. તો આ વિડીયો રિલેટેડ, આ પ્રેક્ટિકલ રિલેટેડ આગળની બધી જ ઇન્ફોર્મેશન સર તમને આપવાના છે. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો, જેથી તમે પણ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પૂરેપૂરા માર્ક્સ આરામથી લાવી શકો. ચલો, આગળની માહિતી હવે સર તમને આપશે અને આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આ પ્રયોગ નંબર આપણો 9 છે. એની અંદર હેતુ કંઈક એ રીતનો છે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ઉપયોગ કરવાનો છે લેન્સનો, પણ તમે શોધી શકશો કોની? તો કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના છો. બે રીતે તમને મેં કીધું એ પ્રમાણે ઓપ્ટિકલ બેન્ચ ઉપર પણ તમે કરી શકો, નીચે પણ કરી શકો. જવાબમાં કોઈ ફેરફાર નથી, મેથડમાં કોઈ ફેરફાર નથી કે સૂત્રમાં કોઈ ફેરફાર છે નહીં. બરાબર, ચાલો કઈ રીતે સ્ટાર્ટ કરશું એ જોઈ લઈએ. સૌથી પહેલા તમારે લેન્સ અને અરીસો બે સેટ કરવાનો છે. આ રીતે કઈ રીતે? તો કે પહેલા 60 ઉપર રાખવાને અને એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે હું આ 45 ઉપર જે રીતે રખાવું છું તમને દર વખતે, જે રીતે આપણે જોયો તો પ્રયોગ આખો ત્યારે, પહેલા તમારે 60 અને 45 ઉપર આ લેન્સ 60 ઉપર, અરીસો 45 ઉપર રાખવાનો છે. ત્યાર પછી આની અંદર તમને ખબર છે કે બહિર્ગોળ અરીસો દૂર કેન્દ્રિત કરે, મતલબ કે કિરણોને આમ દૂર ફેંકે, એટલે વસ્તુ ન મળે એટલા માટે એ દૂર જે આમ જતું હોય ને એના બહિર્ગોળ લેન્સ પાછું કેન્દ્રિત કરીને અહીંયા ક્યાંક મેળવશે. બરાબર, આ કિરણો આમાંથી આમ આવતા હોય એ કિરણો પાછા આમ દૂર ફેંકાતા અહીંયા આવે, આ ફેંકાય ને એટલે પાછા ક્યાંક કેન્દ્રિત કરશે. એટલે એવી રીતે તમારે પહેલા વસ્તુ મેળવવાની છે. એ વસ્તુ મળશે પછી એનું તમે પ્રતિબિંબ મેળવી શકશો. અને આ પ્રયોગ એક જ એવો છે કે એની અંદર તમારે પહેલા આ બાજુથી સેટ કરવાનું અને એ વસ્તુ સેટ થઈ ગયા પછી મતલબ કે હવે આમાં શું કરવાનું છે? આ લેન્સની અંદર આ અરીસો દેખાય, આ અરીસાની અંદર આ પિન દેખાશે, આ જ પિન એની જ ઉપર ઉલટું પ્રતિબિંબ એનું મળે અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થાય, એ તમારી વસ્તુ થઈ. બરાબર, તો આ વસ્તુ મળી ગયા પછી તમારે શું કરવાનું છે? આ જે અરીસો છે એ અરીસાને તમારે લઈ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેશ સરની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે.
પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. બરાબર. અરીસાને લઈ લીધા પછી તમારે જે બાજુ અરીસો હતો એ જ બાજુ આવી જવાનું છે અને એ બાજુ તમારે પ્રતિબિંબ, હવે એ વસ્તુ મળી ગઈ, હવે એ હલવી ન જોઈએ અને એનું પ્રતિબિંબ તમારે આ બાજુથી સેટ કરવાનું છે. બરાબર છે? બરાબર. બીજું રીડિંગ લેવું હોય ત્યારે શું કરવાનું? ફરીવાર આ પિન નથી, હવે શું કરવાનું છે? ફરીવાર આ અરીસો તમારે મૂકી દેવાનો છે. ફરક એટલો છે, આ તો 60 ઉપર જ રહેશે, પણ આ જે પેલા 45 હતું એની જગ્યાએ આ 40 કરશો. આ બેનું અંતર બદલશે તો આ વસ્તુ બદલશે, આ વસ્તુ બદલશે તો જ્યારે તમે આને લઈ લેશો ત્યારે બીજી વાર તમને પાછું પ્રતિબિંબ છે એ બદલવાનું છે. અને એવી જ રીતે ત્રીજી વાર તમારે આને 70 ઉપર રાખવાનો. અરીસાને આપણે રાખ્યો તો રીડિંગ લીધું હતું ત્યારે 50 તો એ 50 રાખશો. આ બે બદલશે તો આ બદલશે અને જ્યારે તમે એને લઈ લેશો મતલબ કે આ બાજુ આવી જશો ત્યારે તમને પાછું પ્રતિબિંબ બદલશે. ઓકે. હવે અગત્યની વસ્તુ છે ખાલી જગ્યા. બરાબર. ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આમાં શોધવાની છે આપણે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, પણ ખાલી જગ્યા તો તમારે બહિર્ગોળ લેન્સની જ લખવાની છે. મતલબ કઈ રીતે? આ લઈ લેવાનો છે અરીસો, આને 50 ઉપર રાખી દેવાનો એક્ઝેક્ટ સેન્ટરમાં. બે બાજુ ઇન્ડેક્સ હોય, મેં તમને કીધું પેન્સિલ પણ રાખી શકો અથવા તો ઢાંકણા વગરની પેન જેની લંબાઈ ન બદલે એવી વસ્તુની મદદથી તમે બે બાજુ વક્ર હોય એટલા માટે બે બાજુ આ રીતે પિન સેટ કરવાની. એટલે ઇન્ડેક્સ એની મદદથી બે બાજુ તમે પિન સેટ કરશો એટલે આ ઉપરની લંબાઈ મળી જશે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા નીચેની લંબાઈ છે, ચોથી ખાલી જગ્યા છે અપર માઇનસ લોઅર. બરાબર. પેલી ખાલી જગ્યા પેલી પ્રકાશવાળી, જે દર વખતે આપણે કરીએ છીએ એ બહિર્ગોળ લેન્સ જ છે પ્રકાશવાળી. બીજી ખાલી જગ્યા રીતે ઉપરની લંબાઈ, ત્રીજી ખાલી જગ્યા નીચેની લંબાઈ, ચોથી ખાલી જગ્યા અપર માઇનસ લોઅર, એટલે કે ઉપરની લંબાઈમાંથી નીચેની લંબાઈ તમે બાદ કરશો એટલે તમને જો માઇનસ મળે તો માઇનસ જ સુધારો કરવાનો, પ્લસ મળે તો પ્લસ જ સુધારો કરવાનો છે. બરાબર. શેમાં સુધારો કરશો? જે રીડિંગ તમને ફાઇનલી યુ અને વી નું મળે છે એની અંદર તમારે સુધારો કરવાનો છે. બરાબર છે? તો આ રીતે તમારે આખો પ્રયોગ કરવાનો થાય. વાયવા માટેના ક્વેશ્ચન આ છે ઓપ્ટિકલ બેન્ચ. ઓપ્ટિકલ બેન્ચને પ્રકાશીય પાટલી કહેવાય. ત્યાર પછી સ્પિરિટ લેવલનો ઉપયોગ છે કે આ બેન્ચ છે કેટલી સીધી છે, ત્રાંસી છે, આની અંદર પરપોટો હોય કે જે તમે થોડો ઘણો જે બાજુ ત્રાંસું હશે એની કરતા વિરુદ્ધ દિશામાં એ ભાગશે. એકદમ સેન્ટરમાં એ પરપોટો રહે એવી રીતે તમારે આની ઉપર રાખીને આ પગથી આનો જે ઓપ્ટિકલ બેન્ચનો પગ છે એને તમે અપડાઉન કરી શકો છો. ત્યાંથી તમારે એકદમ પહેલા સીધું રાખવાનું, ત્યાર પછી તમે રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરવાનું થાય. બરાબર છે? ત્યાર પછી હવે તમને જો નીચે પૂછે તો મેથડ સેમ જ છે. માની લો કે પહેલા પિન નથી, આ પિન નથી, પહેલાને તમે 60 ઉપર ગોઠવો અને 45 ઉપર ગોઠવો અને પહેલા વસ્તુ મેળવો. વસ્તુ મળી ગયા પછી તમારે આ અરીસાને સોડાવી દેવાનો, આ બાજુ આવી જવાનું અને આ પછી આ વસ્તુનું તમારે પ્રતિબિંબ અહીંયાથી ધીમે ધીમે દૂર લેવાનું. પિન ઉપર પિન મળે અને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થાય. દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થાય મતલબ કે આ રીતે એક સાથે હાલવું જોઈએ પિન. બરાબર. આમ આગળ પાછળ ન હાલે, થોડીક વાર આરે હાલીને અલગ થઈ જાય તોય ન ચાલે. એક્ઝેક્ટ આખા અરીસાની અંદર સાથે ચાલવી જોઈએ તો એને કહેવાય દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયું. તો આ રીતે તમને નીચે પૂછાય તો સેમ મેથડ, ઉપર પૂછાય તો સેમ મેથડ. આની અંદર અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, આ વસ્તુ પિન અપરાઇટ્સ, પ્રતિબિંબ પિન અપરાઇટ્સ, સ્ટેન્ડનું નામ શું છે એ પૂછી શકે. બરાબર. તો એવી વસ્તુ લેન્સની મોટવણીનું સૂત્ર, અરીસાની મોટવણીનું સૂત્ર, આ બધા ક્વેશ્ચન છે તમારે યાદ રાખવાના છે. આ પ્રયોગની અંદર આલેખ નથી. ગણતરી થઈ ગયા પછી અવલોકન ટેબલ પછી ગણતરી થઈ ગઈ. ગણતરી થઈ ગયા પછી તમારે પરિણામ ખાસ લખવાનું છે. પરિણામ લખાઈ જાય ત્યાર પછી તમારો પ્રયોગ પૂરો. ઓકે. તો અહીંયા આપણો આ પ્રયોગ નંબર 9 છે કમ્પ્લીટ કરીએ છીએ અને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને 10,000 પ્લસ લાઇક પૂરી થાય તો તમને હું ટાર્ગેટ આપું છું.